નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ આહવાનમાં આદ્યશક્તિ થીમ પર 1000થી વધુ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિથી કરાવ્યો હતો. સાંસ્કૃતિક પ્રસ્તુતિના અંતમાં મુખ્યમંત્રી તથા મંત્રી સહિતના મહાનુભાવોએ જગદંબાની ભક્તિભાવપૂર્વક આરતી કરીને મહાઆરતીમાં સહભાગી થયા હતા. પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિના આ ભવ્ય ઉત્સવનો પ્રારંભ પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુરુભાઈ બેરા, રાજ્યમંત્રીઓ જગદીશ વિશ્વકર્મા, કુંવરજીભાઈ હરપતિ તથા અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈનની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને નવરાત્રિના પ્રથમ દિવસે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મના અમલની આપેલી ભેટથી આ વર્ષનો વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ અને દિવાળીનો દીપોત્સવ દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત મહોત્સવ ડબલ બચત બોનાન્ઝા બનશે. તેમણે નવરાત્રિના આ તહેવારોમાં દાંડિયાથી લઈને આભૂષણો, પ્રસાધન સહિતની જે વસ્તુઓ સ્વદેશી બનાવટની હોય તેનો જ ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારત માટેના વડાપ્રધાને આપેલા આહવાનને ઝીલી લેવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ નવરાત્રિના શુભારંભ પૂર્વે નવસંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન, ફોટો ઝોન, સેલ્ફી પોઈન્ટ, બાળકો માટેની ખાસ તૈયાર કરાયેલી કિડ્સ સિટી, ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવા ઊભા કરવામાં આવેલા આકર્ષણોની પણ મુલાકાત લીધી હતી અને સ્ટોલમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. એટલું જ નહીં, કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત 11 વર્ષ સુશાસનના થીમ પરના મલ્ટીમીડિયા એક્ઝિબિશનને પણ ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે અમદાવાદ શહેરના ધારાસભ્યો, મુખ્ય સચિવ પંકજ જોશી, પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમાર, પ્રવાસન નિગમના અધ્યક્ષ પ્રભવ જોશી સહિત અન્ય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025 માણવા દેશ વિદેશથી પધારેલા મહેમાનો તેમજ અમદાવાદના નગરજનો પણ આ ભવ્ય ઉત્સવના શુભારંભ પ્રસંગે સહભાગી થયા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.